ગીર સોમનાથ સાસણગીર નજીક એલસીબી પોલીસના દરોડા ધ પ્રીમિયર રિસોર્ટમાં દરોડા પાડ્યા છે। 55 પૈકી 8 જુગારીઓ અગાઉ પણ અનેકવાર જુગાર રમતા પકડાઈ ચૂક્યા છે। જ્યારે કડીનો ગેમ્બલર ભાવેશ નામનો શખ્સ આ તમામ જુગારીઓને ગીર વિસ્તારમાં લઈ આવ્યો। રોકડ રકમ 28.54 લાખ સહિત 4 વિદેશી દારૂની બોટલ, 70 જેટલા મોબાઈલ ફોન અને 15 જેટલી કાર સહિત 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બાતમીના આધારે એલસીબી પોલીસ જુગારધામ પર ત્રાટકી હતી। अमदावाद एसजी हाईवे हिट एंड रन में हेबतपुर ब्रिज पर अकस्मात की घटना। एक्टिवा चालक ने टक्कर मारी, अजाण्यो वाहन चालक फरार। अकस्मात में एक व्यक्ति मौत थयुं छे। वहेली सवारे 4 वाग्यानी आसपासनो बनाव छे। ट्राफिक पोलीसे समग्र मामले વધુ તપાસ પણ શરૂ કરી દીધી છે। एक्टिवा चालक ने टक्कर मारी છે, अजाण्यो वाहन चालक टक्कर मार्या बाद फरार થઈ ગયો છે। अकस्मात में एक व्यक्तिનું मृत्यु પણ થયા હોવાના સમાચાર છે। સવારના 4 વાગ્યાની આ ઘટના। ગીર સોમનાથમાં ઉનાથી જૂનાગઢના 60 કિલોમીટરમાં 3 ટોલ નાકાનો વિવાદ હજુ શમ્યો નથી। અનેક રજૂઆત બાદ પણ ટોલ નાકું ન હટાવતા હવે વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે। ભાવનગરથી સોમનાથ અને ઉનાથી જૂનાગઢ એક જ નેશનલ હાઈવે પર નિયમ વિરુદ્ધ ટોલ નાકાની નીતિન ગડકરી પણ રજૂઆત કરાઈ હતી। જે બાદ પણ એનએચએઆઈની મનમાનીને જૂનાગઢના સામાજિક અગ્રણી ઇમ્તિયાઝ પઠાણે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે। દ્વારકાથી દીવ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા ટોલ બૂથો ખિસ્સા ખંખેરવાનું કામ કરતા હોય તે પ્રકારે ચાલે છે। ત્યારે આ ટોલ બૂથ બંધ કરી વાહન ચાલકોને રાહત આપવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરાઈ છે, જેની આગામી 28મી તારીખે વધુ સુનાવણી હાથ ધરાશે। नामदार गुजरात हाईकोर्ट समक्ष आ मामले एक जाहिर रीतनी अरजी दाखल करवामां आवी छे। आ पीआईएल नी अंदर अमारी मांग एवी छे, आ बंने टोल टेक्स 40 किलोमीटर नी अंदर छे तो एनुं अंतर योग्य करवामां आवे। साथे साथे टोल टेक्स जे छे एक काम हजी पूरुं नथी थयुं, शरू करी देवामां आव्या छे। ए काम पूरुं न थाय त्यां सुधी आ टोल टेक्स ने बंध करवामां आवे અને અત્યાર સુધી જે 4 મહિનાથી જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવ્યો છે તમામ વાહન ચાલકોને એમના એકાઉન્ટની અંદર તમામ વાહન ચાલકોને પૈસા પરત કરવામાં આવે। સાથે સાથે નેશનલ હાઈવે ઓથોરિટીની એક એપ્લિકેશન છે રાજમાર્ગ યાત્રા એપ્લિકેશન, આની અંદર પણ આ બંને ટોલ ટેક્સનો ક્યાંય ઉલ્લેખ નથી। વેરાવળ તાલુકાનું ડારી ટોલનાકું, બીજું વેરાવળ તાલુકાનું સુંદરપરા ટોલનાકું અને ત્રીજું કોડીનાર તાલુકાનું વેડવા ટોલનાકું। આમ 3 ટોલનાકા માત્ર 65 કિલોમીટરના અંતરમાં ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી રહ્યા છે અને સ્થાનિકો સહિત પ્રવાસીઓને લૂંટવામાં આવી રહ્યા છે। ત્યારે આ પ્રકારે ટોલ બૂથોને લઈને જૂનાગઢમાંથી લડતના મંડાણ થયા, જેની 28મી તારીખે રાજ્યની હાઈકોર્ટમાં ચુકાદો આપવામાં આવશે અને ત્યારબાદ ટોલ બૂથની આ લડાઈ કેવી રહેશે તેનો અંદાજ આવશે। કોડીનારથી ડોળાસા માટે 3 ફેરા કાયમી માટે રેગ્યુલર ખેડૂનો માલ ભરીને આવક જાવક કરું છું ભાઈ હું। ને આ ટોલ આવકમાં 70 રૂપિયા કાપે છે, આવકમાં 35 રૂપિયા કાપે છે। કાયમી એક દિવસના 3 વખત ટોલ દેવો પડે, બહુ અઘરો છે। આ ટોલ નાકું 40 કિલોમીટરની વચ્ચે 2 ટોલ છે। આ વેળવા ટોલ નાકું બંધ થાય તો વધારે સારું। द्वारकाधीश मंदिर श्री कृष्ण की नगरी में घूमने के लिए आया था, मगर वहाँ से फिर मैं सोमनाथ आया तो सोमनाथ आने में मेरे को चार जगह टोल लगा। चलो ये ठीक है, वो 300 किलोमीटर था, मंजूर है, मगर यहाँ से सोमनाथ से दीव जा रहा हूँ 2 जगह टोल, ये थोड़ा सा देना अपने आप में एक आश्चर्यजनक और परेशानी वाला सबब है। गवर्नमेंट को इसके बारे में सोचना चाहिए। सोमनाथ भावनगर नेशनल हाईवे के जे आम तो ज्यारथी खातमुहूर्त थयुं छे त्यारथी लईने अत्यार सुधीनो आ सोमनाथ भावनगर नेशनल हाईवे छे ते क्यांक ने क्यांक विवादमां रहे छे। क्यारेक सोमनाथ भावनगर नेशनल हाईवेना कामने लईने विवाद होय छे तो क्यारेक सोमनाथथी लई अने उना तरफ जता जे टोल नाका छे तेमने लईने आ विवादमां रहेतो होय छे। त्यारे वधु एक वखत आ सोमनाथथी लई अने उना तरफना जे आ 2 टोल नाका छे ते सरसामां આવ્યા છે, કારણ કે જૂનાગઢના એક સામાજિક અગ્રણી દ્વારા આ જાહેર હિતની કોર્ટમાં અરજી કરવામાં આવી છે અને તેમણે ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ જે 2 ટોલ નાકા છે તે 40 કિલોમીટરની રેન્જમાં હોવાને કારણે અહીં આવતા જે યાત્રિકો છે, પ્રવાસીઓ છે અને વાહન ચાલકો છે તેમને આ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લૂંટવામાં આવી રહ્યા છે। કારણ કે અહીંથી પસાર થતા જે રાહદારીઓ છે, જે ટુરિસ્ટો છે, તેઓ પણ હાલ કહી રહ્યા છે કે સરકારે ક્યાંક ને ક્યાંક આ બાબતે ગંભીરતા દાખવવી જોઈએ। કારણ કે જૂનાગઢથી લઈ અને માંગરોળ કેશોદ તરફથી આવતા લોકો જે હોય છે તે દીવ તરફ જતા હોય છે તેઓને માત્ર 62 થી 65 કિલોમીટરના અંતરમાં 3 જગ્યાએ ટોલ ટેક્સ ચૂકવવો પડે છે। ત્યારે જે ટુરિસ્ટો છે તે માંગ કરી રહ્યા કે સરકાર વહેલી તકે આ બાબતે કોઈ વિચારણા કરે, જેથી કરીને લોકોને પોતાના ખીચા ઉપર ભારણ ન આવે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાત।